સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી, કોમન ફેક્ટર્સ એન્ડ કોમન મલ્ટિપલ્સ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક સંખ્યાની જોડના અવયવો જુઓ. એ 4 અને 18ના અવયવ કયા છે? 4ના અવયવો 1, 2 અને 4 છે. 18ના અવયવો 1, 2, 3, 6, 9 અને 18 છે. 1 અને 2 એ 4 અને 18ના સામાન્ય અવયવ છે. બી 4 અને 15નો સામાન્ય અવયવ કયો છે? આ બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1 છે. 7 અને 16નો સામાન્ય અવયવ શું છે? જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહે છે. 4 અને 15 સહઅવિભાજ્ય સંખ્યા છે. સી 4, 12 અને 16નો સામાન્ય અવયવ આપણે શોધી શકીશું. 4ના અવયવો 1, 2 અને 4 છે. 12ના અવયવો 1, 2, 3, 4, 6 અને 12 છે. 16ના અવયવો 1, 2, 4, 8 અને 16 છે. માટે 4, 12 અને 16ના સામાન્ય અવયવો 1, 2 અને 4 છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકથી વધારે સંખ્યાના અવયવી એક સાથે જોઈએ. એ 4 અને 6ના અવયવી કયા છે? 4ના અવયવી 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48 તેમ અનંત સુધી. 6ના અવયવી 6, 12, 18, 24, 30, 36, 42, 48 એમ અનંત સુધી. આમાંથી શું કેટલીક એવી સંખ્યાઓ છે જે બંને યાદીમાં આવે છે? આપણે જોઈએ છીએ કે 12, 24 અને 36, 48 વગેરે એ 4 અને 6 બંનેના અવયવી છે. બી 3, 5 અને 6નો સામાન્ય અવયવી શોધો. 3નો અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36 એમ અનંત સુધી છે. 5ના અવયવી 5, 10, 15, 20, 25, 30, 35 એમ અનંત સુધી છે. 6ના અવયવી 6, 12, 18, 24, 30 એમ અનંત સુધી છે. 3, 5 અને 6ના સામાન્ય અવયવી 30 અને 60 છે. ઉદાહરણ 5. 75, 60 અને 210ના સામાન્ય અવયવ શોધો. ઉકેલ: 75ના અવયવો 1, 3, 5, 15, 25 અને 75 છે. 60ના અવયવો 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 છે. 210ના અવયવો 1, 2, 3, 5, 6, 7, 10, 14, 15, 21, 30, 35, 42, 70, 105 અને 210 છે. માટે 75, 60 અને 210ના સામાન્ય અવયવો 1, 3, 5 અને 15 છે. ઉદાહરણ 6. 3, 4 અને 9ના સામાન્ય અવયવી શોધો. ઉકેલ: 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33,
36, 39, 42, 45, 48 એમ અનંત સુધી છે. 4ના અવયવી 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48 એમ અનંત સુધી છે. 9ના અવયવી 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81 એમ અનંત સુધી છે. સ્પષ્ટ છે કે 3, 4 અને 9ના સામાન્ય અવયવી 36, 72 અને 108 વગેરે છે. વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો. વિદ્યાર્થી મિત્રો, ચાલો સંખ્યાની વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો જોઈએ. 1. શું તમે 18નો એક અવયવ બતાવી શકો છો? તે 9 છે. 9નો એક અવયવ લખો. તે 3 છે. શું સંખ્યા 18નો એક અવયવ 3 છે? હા, છે. 18નો બીજો કોઈ અવયવ બતાવો. તે 6 છે. 6નો એક અવયવ બતાવો. તે 2 છે. એટલે કે તે 18નો પણ એક અવયવ છે. એટલે કે તેનાથી 18 પણ વિભાજ્ય છે. 18ના બીજા અવયવ પણ તપાસો. આ જ પ્રક્રિયા 24 માટે પણ કરો. તે 8થી વિભાજ્ય છે. સાથે જ 24 એ સંખ્યા 8ના બધા અવયવો 1, 2, 4 અને 8થી પણ વિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. 2. સંખ્યા 80 એ 4 અને 5 બંનેથી વિભાજ્ય છે. તે 4 ગુણ્યા 5 બરાબર 20થી પણ વિભાજ્ય છે. તેમજ 4 અને 5 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ પ્રમાણે 60 સહ અવિભાજ્ય સંખ્યા 3 અને 5 છે. 60 અવયવો 3 ગુણ્યા 5 બરાબર 15થી પણ વિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા 2 સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવથી પણ વિભાજ્ય હોય છે. 3. બંને સંખ્યાઓ 16 અને 20 એ સંખ્યા 4થી વિભાજ્ય છે. સંખ્યા 16 વત્તા 20 બરાબર 36 પણ 4થી વિભાજ્ય છે. જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે. 4. બંને સંખ્યાઓ 35 અને 20 એ સંખ્યા 5થી વિભાજ્ય છે. એનો તફાવત 35 ઓછા 20 બરાબર 15 પણ 5થી વિભાજ્ય છે. એ પ્રમાણે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય હશે. અવિભાજ્ય અવયવ. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સંખ્યાને તેના અવયવોના રૂપમાં રજૂ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે આપણે તે સંખ્યાના અવયવો કરી લીધા છે. આથી જ્યારે આપણે 24 બરાબર 3 ગુણ્યા 8 લખીએ છીએ તો આપણે કહીએ છીએ કે અમે 24ના અવયવો પાડ્યા. 24ના અવયવો આ રીતે પણ પાડી શકાય. 1. 24 બરાબર 2 ગુણ્યા 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2. 24 બરાબર 4 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3. 24 બરાબર 3 ગુણ્યા 8 બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2
ગુણ્યા 3. વિદ્યાર્થી મિત્રો, 24ના ઉપરના બધા અવયવોમાં આપણને છેલ્લે એક જ સ્વરૂપ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 મળે છે. આ અવયવોમાં ફક્ત 2 અને 3 જ અવયવો છે તથા તે અવિભાજ્ય સંખ્યા છે. કોઈ સંખ્યાના આ પ્રકારના અવયવો અવિભાજ્ય અવયવો કહેવાય છે. ચાલો તેની તપાસ સંખ્યા 36થી કરીએ. 1 36 2 ગુણ્યા 18 2 ગુણ્યા 2 ગુણ્યા 9 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 3 ગુણ્યા 12 3 ગુણ્યા 3 ગુણ્યા 4 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 3 4 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 4 6 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. વિદ્યાર્થી મિત્રો, 36ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 છે, જે 36નો ફક્ત એક જ અવિભાજ્ય અવયવ છે. અવયવ વૃક્ષ, ફેક્ટર ટ્રી. વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા પસંદ કરો અને તે લખો. તેની કોઈ અવયવની જોડ વિચારો, જેમ કે 90 બરાબર 10 ગુણ્યા 9. હવે 10ના એક અવયવની જોડ વિચારો, જેમ કે 10 બરાબર 2 ગુણ્યા 5. 9ના અવયવની જોડ લખો. 9 બરાબર 3 ગુણ્યા 3. ઉદાહરણ 7. 980ના અવિભાજ્ય અવયવ શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે મુજબ કરીએ છીએ. આપણે સંખ્યા 980ને 2, 3, 5, 7 વગેરેથી આ જ ક્રમમાં વારંવાર ભાગીએ. આ પ્રક્રિયા આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ભાગફળ એનાથી વિભાજિત થતું રહે. માટે 980ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 છે. ગુરુતમ સામાન્ય અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર, ગુસા HCF, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, GCD. વિદ્યાર્થી મિત્રો, આપણે બે સંખ્યાઓના સામાન્ય અવયવ શોધતા શીખી ગયા છીએ. હવે આપણે સામાન્ય અવયવોનો ગુરુતમ અવયવ શોધવા પ્રયત્ન કરીએ. 12 અને 16નો સામાન્ય અવયવ શું છે? તે 1, 2 અને 4 છે. આ બધા અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તે 4 છે. 20, 28 અને 36ના સામાન્ય અવયવ કયા છે? તે 1, 2 અને 4 છે, જેમાં સૌથી મોટો અવયવ 4 છે. 2 કે 2થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવ કહેવાય છે. ગુરુતમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસા પણ કહે છે. 20, 28 અને 36નો ગુરુતમ સામાન્ય અવયવ અવિભાજ્ય અવયવ દ્વારા પણ શોધી શકાય છે. આ રીતે 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 28 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 20, 28 અને 36નો સામાન્ય અવયવ 2 છે. 2 વાર આવે છે. માટે 20, 28 અને 36નો ગુરુતમ સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 બરાબર 4 છે. લઘુત્તમ સામાન્ય અવયવી, લોએસ્ટ કોમન મલ્ટિપલ, લસા LCM. વિદ્યાર્થી મિત્રો, 4 અને 6નો સામાન્ય અવયવી કયો છે? તે 12, 24, 36
વગેરે છે. એમાંથી સૌથી નાનો અવયવી કયો છે? તે 12 છે. આપણે કહીએ છીએ કે 4 અને 6નો સૌથી નાનો સામાન્ય અવયવી 12 છે. તે આ નાનામાં નાની સંખ્યા છે જે બંનેનો અવયવી છે. 2 કે તેથી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય છે. ટૂંકમાં તેને લસાઅ પણ કહેવાય છે. ઉદાહરણ 8. 12 અને 18નો લસાઅ શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 12 અને 18નો સામાન્ય અવયવી 36, 72, 108 વગેરે છે. આમાં સૌથી નાનો અવયવી 36 છે. ચાલો એક બીજી પદ્ધતિથી તેને જોઈએ. 12 અને 18નો અવિભાજ્ય અવયવ આ પ્રમાણે છે. 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ અવિભાજ્ય અવયવોમાં અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 2 વાર આવે છે, જે 12ના અવયવમાં છે. એ જ પ્રમાણે અવિભાજ્ય અવયવ 3 વધારેમાં 2 વાર આવે છે, જે 18ના અવયવોમાં છે. 2 સંખ્યાઓની લસાઅ આ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે, જે આ સંખ્યાઓમાં વધારે વાર આવે છે. આથી એનો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 36 છે. ઉદાહરણ 9. 24 અને 90નો લસાઅ શોધો. ઉકેલ. 24 અને 90નો અવિભાજ્ય અવયવ આ પ્રમાણે છે. 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 90 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 3 વાર આવે છે, જે 24માં છે. અવિભાજ્ય અવયવ 3 2 વાર આવે છે, જે 90માં છે, અને અવિભાજ્ય અવયવ 5 ફક્ત 1 વાર 90માં આવે છે. માટે લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 360. ઉદાહરણ 10. 40, 48 અને 45ના અવિભાજ્ય અવયવ આ પ્રમાણે છે. 40 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 45 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 4 વાર, જે 48માં છે. અવિભાજ્ય અવયવ 3 વધારેમાં વધારે 2 વાર, જે 45માં છે. અને અવિભાજ્ય અવયવ 5 ફક્ત 1 વાર, જે 40 અને 45 બંનેમાં આવે છે. આથી મળેલ લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 720. વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ સામાન્ય અવયવને એક બીજી રીતથી પણ શોધી શકાય છે. ઉદાહરણ 11. 20, 25 અને 30નો લસાઅ શોધો. ઉકેલ. આપણે સંખ્યાને એક હરોળમાં નીચે પ્રમાણે લખીએ. એ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યાથી ભાગો, જે આપેલી સંખ્યામાંથી કોઈ એકની વિભાજ્ય સંખ્યા છે. તે 2 છે. 25 જેવી સંખ્યા 2થી વિભાજ્ય નથી, જે હવે પછીની હરોળમાં તેમને તેમ જ લખવામાં આવે છે. બી. ફરીથી 2થી ભાગો અને ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી 2નો અવયવી ન મળે. સી. બીજી અવિભાજ્ય સંખ્યા 3થી ભાગીએ. ડી. અવિભાજ્ય સંખ્યા 5થી ભાગીએ. ઈ. ફરીથી 5થી ભાગીએ. તેથી લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ગુસાઅ અને લસાઅના કેટલાક બીજા ઉદાહરણો. આપણે અનેક પરિસ્થિતિઓમાં ગુસાઅ અને લસાઅનો ઉપયોગ કરીએ છીએ. આપણે તેને
કેટલાક ઉદાહરણોની મદદથી સમજીશું. ઉદાહરણ 12. 2 ટેન્કરોમાં 850 લીટર અને 680 લીટર કેરોસીન સમાય છે. આ બંને ટેન્કરની ગુંજાશ માપવા માટે વધુમાં વધુ કેટલા લીટરનું કન્ટેનર એટલે કે માપિયું જોઈશે? ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, જરૂરી માપિયાથી બંને ટેન્કરોના કેરોસીનને પૂરેપૂરું માપવાનું છે. આથી માપિયાની ગુંજાશ બંને ટેન્કરોની ગુંજાશનો અવયવ હોવો જોઈએ. તેથી તે માપિયાની મહત્તમ ગુંજાશ 850 અને 680ના ગુસાઅ થશે, જે નીચે પ્રમાણે શોધી શકાય છે. તેથી 850 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 5 અને 680 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 2 ગુણ્યા 2. 850 અને 680ના સામાન્ય અવયવો 2, 5 અને 17 છે. તેથી 850 અને 680નો ગુસાઅ 2 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 170 છે. તેથી આપેલા કન્ટેનરની મહત્તમ સમર્થતા 170 લીટર છે, જે પહેલા ટેન્કરને 5 અને બીજાને 4 વારમાં પૂરેપૂરું ભરી દેશે. ઉદાહરણ 13. સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 80 સેન્ટીમીટર, 85 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકાય? ઉકેલ. દરેક વ્યક્તિ દ્વારા ચાલવામાં આવેલું અંતર સમાન અને લઘુત્તમ રહેવું જોઈએ. જે માંગેલું લઘુત્તમ અંતર જો દરેક વ્યક્તિએ ચાલવું છે, તેઓના પગલાંના માપનું લસાઅ થશે. શું તમે બતાવી શકશો? કેમ? તેથી આપણે 80, 85, 90 અને તેનો લસા શોધીએ. 80, 85 અને 90નો લસા 12240 છે. તેથી જોઈતું લઘુત્તમ અંતર 12240 સેન્ટીમીટર છે. ઉદાહરણ 14. એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 12, 16, 24 અને 36થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 7 શેષ રહે. ઉકેલ. આપણે 12, 16, 24 અને 36નો લસા નીચે પ્રમાણે શોધીએ. તેથી લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 144. 144 એવી સૌથી નાની સંખ્યા છે જેને 12, 16, 24 અને 36થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 0 શેષ રહે છે. પરંતુ આપણને એવી સૌથી નાની સંખ્યા જોઈએ છે કે જેમાં દરેક અવસ્થામાં 7 શેષ રહે. આથી જોઈતી સંખ્યા 144થી 7 વધારે થશે. તેથી જોઈતી સૌથી નાની સંખ્યા બરાબર 144 વત્તા 7 બરાબર 151 છે.